કરંટ અફેર્સ તમે શુક્લા ઉપલો વાત ક્લિયર હશે। તો આજનો સવાલ છે જે બહુ ચર્ચિત સવાલ છે। સવાલ શું છે કે તાજેતરમાં કયું રાજ્ય ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓ માટે રોબોટિક શિક્ષણ ફરજિયાત બનાવનાર પ્રથમ રાજ્ય બન્યું? તો આ રાજ્ય કયું છે? કેરળ રાજ્ય। દેખો अब सवाल અહીંથી એ છે કે ભઈ જે કેરળ છે પ્રથમ રાજ્ય બન્યું છે કે જેને ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે રોબોટિક સ્ટડી છે એને ફરજિયાત કરી દીધું છે। હવે અહીંથી બીજો સવાલ શું બની શકે? જેમ કે પ્રથમથી તમારી એક્ઝામમાં માની લો કે આ સવાલ ચર્ચામાંથી બી રોબોટિક શિક્ષણ ફરજિયાત કરનારું ભારતનું પહેલું રાજ્ય બન્યું કેરળ। તો એવી રીતે ભારતમાં અલગ અલગ સંદર્ભમાં બી તમારા કોઈને કોઈ સવાલ બની જાય પ્રથમથી, તો એને દેખી લઈએ। તો જેમ કે આપણને ખ્યાલ હોવો જોઈએ કે સૌપ્રથમ વાઇન ટુરિઝમ પોલિસી કોણે શરૂ કરી? તો ઉત્તરાખંડ। ભારતની પ્રથમ યોગ નીતિ કયા રાજ્ય શરૂ કરી? ઉત્તરાખંડ। સેમિકન્ડક્ટર નીતિ લાગુ કરનારું ભારતનું પહેલું રાજ્ય ગુજરાત। સોલર નીતિ લાગુ કરનારું દેશનું પહેલું રાજ્ય ગુજરાત। ત્યાર પછી ઇલેક્ટ્રિક પોલિસી લાગુ કરનારું દેશનું પહેલું રાજ્ય, તો એમાં પણ તમે ગુજરાત કનેક્ટ કરશો। ત્યાર પછી અંધત્વ નિયંત્રણ નીતિ લાગુ કરનારું દેશનું પહેલું રાજ્ય રાજસ્થાન। બાયોફ્યુલ નીતિ લાગુ કરનારું દેશનું પહેલું રાજ્ય રાજસ્થાન। નેશનલ એજ્યુકેશન પોલિસી લાગુ કરનારું દેશનું પહેલું રાજ્ય કર્ણાટક। ઇથેનોલ નીતિ ધરાવતું ભારતનું પહેલું રાજ્ય બિહાર। ડ્રગ નીતિને મંજૂરી આપનાર પ્રથમ રાજ્ય પૂછે તો હિમાચલ પ્રદેશ। યુનિફોર્મ સિવિલ કોડ ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ। અને વર્તમાનમાં જે એજ્યુકેશન મંત્રાલય છે એના દ્વારા નો ડિટેન્શન પોલિસી નાબૂદ કરવામાં આવી, જેના સંદર્ભમાં હવે 5મા અને 8મા ધોરણની જે પરીક્ષામાંથી નાપાસ થનારા વિદ્યાર્થીઓ છે જે પહેલા એમને પાસ કરી દેવામાં હતા, હવે એમને બઢતી આપવામાં નહીં આવે। તો જ્યારે બી ભારતના પ્રથમથી કોઈ સવાલ હોય તો આનાથી ઇમ્પોર્ટન્ટ બનશે નહીં, તો આ જરૂર ધ્યાનમાં